दक्षिणामूर्ति विद्या मंदिर में हूँ आपનું हार्दिक स्वागत करूँ छूँ। छेल्ला वीडियोनी अंदर આપણે સમાજશાસ્ત્રનો ઉદ્ભવ અને ઓગસ્ટ કોણ બે ટૂંકમાં આપણે જોઈએ કે સમાજશાસ્ત્રનો ઉદ્ભવ ક્યાં થયો અને ઓગસ્ટ કોણ જે આપણે સમાજશાસ્ત્રના પિતા તરીકે તેને ઓળખવામાં આવે છે। હવે આગળની બે ટૂંકમાં છે ઇમાનુએલ દુર્ખેમ અને કાર્લ માર્ક્સ। ઇમાનુએલ દુર્ખેમ फ्रांसना विद्वान इमानुएल दुर्खीमे समाजना नक्कर वैज्ञानिक अभ्यास द्वारा ऑगस्ट कोणते रूपेला समाजशास्त्र रूपी बीजने अंकुरित करवानुं कार्य कर्युं हतुं। એટલે સમાજશાસ્ત્રના પિતા ઓગસ્ટ કોણ એના દ્વારા જે સમાજશાસ્ત્રની શરૂઆત કરવામાં આવી અને આ સમાજના નક્કર વૈજ્ઞાનિક અભ્યાસ દ્વારા ઓગસ્ટ કોણતે પણ સમાજ રૂપી બીજને અંકુરિત કરવાનું કાર્ય કર્યું છે। दुर्खीम मानता હતા કે સમાજશાસ્ત્ર માત્ર સમાજનું પૃથ્થકરણ નથી પરંતુ એથી વિશેષ તો તે સામાજિક જીવન જીવવાની કળા છે। એક શબ્દ અહીંયા આપ્યો છે કે સામાજિક જીવન જીવવાની કળા છે। સામાજિક જીવન જીવવાની કળા છે। ઇમાનુએલ દુર્ખીમ એવું માને છે કે સમાજશાસ્ત્ર એટલે શું તો કે વ્યક્તિએ સમાજની અંદર કઈ રીતના જીવન જીવવું જોઈએ એ સામાજિક જીવન જીવવાની કળા છે। સમાજની અંદર અલગ અલગ પ્રકારના રીત રિવાજો પણ આપણને જોવા મળે છે। અલગ અલગ પ્રકારની જ્ઞાતિ અને જાતિ પણ આપણને જોવા મળે છે। ઇમાનુએલ દુર્ખીમ એવું કહે છે કે સમાજશાસ્ત્ર સામાજિક જીવન જીવવાની કળા છે। સમાજશાસ્ત્ર કોઈ અગોચર વિશ્વનો નહીં પરંતુ જીવંત વ્યક્તિના સમૂહનો અભ્યાસ કરતું હોવાથી દુર્ખીમને આ વિષયના અભ્યાસમાં विशेष रस जागृत थयो। जीवंत व्यक्तिओना अभ्यास जीवंत व्यक्तिओना समूहनो अभ्यास करवामां आवे छे। समाजनी अंदर जेटला व्यक्ति जीवंत छे बधा व्यक्तिनो अभ्यास इमानुएल दुर्खीम द्वारा करवामां आवे छे। जीवंत व्यक्तिओना समूहनो अभ्यास करतो होवाथी दुर्खीમને આ વિષયના અભ્યાસમાં વિશેષ રસ જાગૃત થયો। તેમનું ધ્યેય વ્યક્તિ અને સમૂહ વચ્ચેના સંબંધો શોધવાનું હતું। વ્યક્તિ અને સમૂહ ત્રીજો પોઈન્ટ આપ્યો છે વ્યક્તિ અને સમૂહ। વ્યક્તિ અને સમૂહ વચ્ચેના સંબંધ समूह वच्चेना संबंधों स्थापित करवानो ध्येय रहेलो छे। त्रीजो पॉइंट आमां आपणे लखशुं के व्यक्ति अने समूह वच्चेना संबंधों स्थापित करवानो मुख्य ध्येय रहेलो छे। समूहनी व्यक्ति पर शुं असर थाय छे अने तेमणे चकासવું હતું તેથી તેમણે સામાજિક તથ્યોનો અભ્યાસ કરવા પર ભાર મૂક્યો। એક વાક્યની અંદર એક આ પ્રશ્ન તમારે પરીક્ષાની અંદર પૂછાય કે ઇમાનુએલ દુર્ખીમ દ્વારા સામાજિક તથ્યોનો અભ્યાસ તથ્યનો અભ્યાસ કરવા પર ભાર મૂકે છે। એક વાક્યની અંદર આ પરીક્ષામાં પ્રશ્ન પૂછાયો કે સામાજિક તથ્યોનો અભ્યાસ કરવા ઉપર ઇમાનુએલ દુર્ખીમ દ્વારા ભાર આપવામાં આવેલો છે। દુર્ખીમના મતે સામાજિક તથ્યો સમૂહ જીવનમાંથી ઉદ્ભવે છે। સમૂહ જીવન એટલે એક કરતા વધારે વ્યક્તિઓ જ્યારે ભેગા થાય ત્યારે તે સમૂહ જીવન એને કહી શકાય। તો એ સમૂહ જીવનમાંથી સામાજિક તથ્ય ઉદ્ભવે છે। ઘણા બધા પ્રશ્નોનું નિરાકરણ એની અંદર કરવામાં આવતું હોય છે। આવા તથ્યો વ્યક્તિની બહાર છે અને વ્યક્તિને અમુક રીતે વર્તન કરવા માટે ફરજ પાડે છે। વળી આ તથ્યોનું વસ્તુલક્ષી રીતે નિરીક્ષણ પણ કરી શકાય। સમૂહની અંદર આપણે કામ કરતા હોય દાખલા તરીકે ધોરણ 11 ની અંદર 50 વિદ્યાર્થીઓ હોય તો એ 50 વિદ્યાર્થીઓ એક પ્રકારનું કામ કરતા હોય તો આપણે એને વસ્તુલક્ષી અભ્યાસ કહી શકાય અને એક પ્રકારનું નિરીક્ષણ પણ કરવામાં આવે છે। વળી આ તથ્યોનું
લક્ષી રીતે નિરીક્ષણ પણ કરી શકાય છે. ઉદાહરણ તરીકે ભારતીય સમાજના સંદર્ભમાં આપણે રિવાજો, પરંપરાઓ વગેરેને સામાજિક તથ્ય તરીકે ઓળખાવી શકાય. અહીંયા ઉદાહરણ આપણે આપેલું છે કે ભારતીય સમાજમાં સમાજના સભ્ય તરીકે ભારતીય સમાજના સંદર્ભમાં આપણે રિવાજો, પરંપરાઓ વગેરે ને સામાજિક તથ્ય તરીકે ઓળખાવી શકાય. સામાજિક તથ્ય તરીકે ઓળખાવી શકાય. ભારતના સંદર્ભમાં જોઈએ તો ઇમામ દુર્કીમ એવું કહે છે કે વર્તમાન સમયની અંદર અલગ અલગ પ્રકારના રિવાજ, અલગ અલગ પ્રકારની પરંપરાઓ વગેરેને સામાજિક તથ્ય તરીકે ઓળખવામાં આવે છે. દુર્કીમ જણાવે છે કે સામાજિક તથ્યોને વસ્તુઓ તરીકે જોવા જોઈએ તો જેથી તેનો અભ્યાસ બરાબર રીતે કરી શકાય. ધ રૂરલ સોશિયોલોજીકલ મેથડ માં સામાજિક તથ્યોની સમજૂતી આપીને દુર્કીમે સમાજશાસ્ત્રના પદ્ધતિશાસ્ત્રમાં મહત્વનું પ્રદાન પણ આપેલું છે. એક પુસ્તકનું નામ અહીંયા આપણે આપેલું છે પણ આપણે યાદ રાખવાનું છે કે ધ રૂરલ rules of sociological method આ પુસ્તકની અંદર સામાજિક તથ્યોની સમજૂતી ઇમામ દુર્કીમ દ્વારા આપવામાં આવેલી છે. સમાજશાસ્ત્રના પદ્ધતિશાસ્ત્રમાં મહત્વનું પ્રદાન આપ્યું છે. આ ઉપરાંત આત્મહત્યા, શ્રમ વિભાજન, સામાજિક એકતા, ધર્મ, સામૂહિક પ્રતિનિધિત્વ જેવા સિદ્ધાંતો આપીને દુર્કીમે સમાજશાસ્ત્રના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. એ સિવાય પણ ઘણા બધા ઉદાહરણ આપ્યા છે કે આત્મહત્યા, શ્રમ વિભાજન, ખેતીની અંદર લોકો અથવા મોટા મોટા ઉદ્યોગોની અંદર લોકો કામ કરવા માટે જતા હોય તો એને આપણે શ્રમ વિભાજન કહી શકાય. સામાજિક એકતા, સમાજની અંદર દરેક વ્યક્તિઓ ભેગા મળીને કામ કરે તો એને આપણે સામાજિક એકતા તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ છે ધર્મ અને સામૂહિક પ્રતિનિધિત્વ જેવા સિદ્ધાંતો આપીને ઇમામ દુર્કીમે સમાજશાસ્ત્રના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપેલું છે. તો આ ઇમામ દુર્કીમ ટૂંકનોંધની અંદર પ્રશ્ન પૂછાતો નથી પણ એમાંથી બે પ્રશ્ન એક એક વાક્યની અંદર પરીક્ષાની અંદર પૂછાય. પહેલો પ્રશ્ન એમાં ખાસ ધ્યાન રાખવાનું કે ઇમામ દુર્કીમે સામાજિક તથ્યનો અભ્યાસ પર ભાર મૂક્યો છે. ત્યારબાદ ધ રૂરલ સોશિયોલોજીકલ મેથડ નામના પુસ્તકમાં સામાજિક તથ્યનો અભ્યાસ કરવામાં આવે છે. બે ટૂંકા પ્રશ્ન આપણે યાદ રાખશું. ત્યારબાદ આગળનો પ્રશ્ન આવ્યો છે બીજી ટૂંકમાં હર્બર્ટ મેન્સર હર્બર્ટ બેન્સર 19મી સદીના બ્રિટિશ સમાજશાસ્ત્રી હર્બર્ટ બેન્સરે 1873 માં ધ સ્ટડી ઓફ સોશિયોલોજી અને 1876 માં ધ પ્રિન્સિપલ ઓફ સોશિયોલોજી જેવા પુસ્તકોમાં સમાજના વિકાસની પ્રક્રિયા સમજવા માટે સામાજિક ઉત્ક્રાંતિનો સિદ્ધાંત રજૂ કર્યો. આપણે એક વાક્યની અંદર પ્રશ્ન પૂછાય 19મી સદી ના બ્રિટિશ સમાજશાસ્ત્રી હર્બર્ટ બેન્સર સને 1873 માં બે પુસ્તક આપ્યા છે. ધ સ્ટડી ઓફ સોશિયોલોજી
બીજું પુસ્તક આપ્યું છે 1876 માં The Principles of Sociology. આ બે પુસ્તકમાં સમાજના વિકાસની પ્રક્રિયા સમજવા માટે સામાજિક ઉત્ક્રાંતિનો સિદ્ધાંત રજૂ કર્યો. હર્બર્ટ પેન્સર દ્વારા સામાજિક ઉત્ક્રાંતિનો સિદ્ધાંત રજૂ કરવા માટે કયા બે પુસ્તકનો ઉપયોગ કરવામાં આવે છે આ પ્રશ્ન પૂછાય તો ધ સ્ટડી ઓફ સોશિયોલોજી, બીજું આવ્યું છે 1876 માં ધ પ્રિન્સિપલ ઓફ સોશિયોલોજી જેવા પુસ્તકમાં સામાજિક ઉત્ક્રાંતિનો સિદ્ધાંત રજૂ કર્યો છે. પેન્સરે સમાજની જીવંત દેહ સાથે તુલના કરી સમાજને એક જીવંત પ્રાણી તરીકે પણ વર્ણવે છે. જીવન જીવવાની રીત સમાજમાં જીવંત દેહ સાથે તુલના કરી સમાજને જીવંત પ્રાણી તરીકે ઓળખાવે છે. જેમ શરીર જુદા જુદા ભાગોનું બનેલું છે તેમ, કારણ કે આપણા શરીરની અંદર એમ કહેવાય કે આપણું શરીર પંચ મહાભૂતોનું બનેલું છે, પાંચ તત્વોનું બનેલું છે. એવી જ રીતે સમાજ પણ જુદા જુદા ભાગોનું બનેલો છે અને જો સમાજને જીવંત રાખવો હોય તો તેના ભાગોએ સાથે મળીને કાર્ય કરવું પડશે. આપણા શરીરની અંદર અલગ અલગ પ્રકારના પંચ મહાભૂત તત્વો આપણને જોવા મળે છે. તો જેમ શરીર આપણું કામ કરે છે તેમ સમાજની અંદર પણ અલગ અલગ પ્રકારના અલગ અલગ જુદા જુદા ભાગો બનેલા જોવા મળે છે અને ભાગોને જો જીવંત રાખવામાં આવે તો એની સાથે મળીને કાર્ય કરવા પડે એ માટે પેન્સરે પોતાના સિદ્ધાંતમાં સ્પષ્ટતા કરી છે. તેમના સિદ્ધાંતમાં પ્રાણીઓની માફક સમાજની પણ ઉત્ક્રાંતિ થાય છે બાબત સવિશેષ મહત્વની રહી છે. વિશેષ ઉલ્લેખનીય છે કે ગુજરાતના ક્રાંતિવીર શામજી કૃષ્ણ વર્મા પોતાના લંડન નિવાસ દરમિયાન હર્બર્ટ પેન્સરના પ્રભાવ હેઠળ આવ્યા હતા. પેન્સરના અવસાન બાદ તેઓએ હર્બર્ટ પેન્સર ઇન્ડિયન ફિલોસોફ પણ જાહેર કરી હતી. હર્બર્ટ પેન્સર એ પણ નાની એવી ટૂંકમાં છે, એમાં પણ બે પ્રશ્ન આપણે યાદ રાખવાના કે 19મી સદીના બ્રિટિશ સમાજશાસ્ત્રી હર્બર્ટ પેન્સરે 1873 માં ધ સ્ટડી ઓફ સોશિયોલોજી, બીજું પુસ્તક આપ્યું છે 1876 માં ધ પ્રિન્સિપલ ઓફ સોશિયોલોજી જેવા પુસ્તકમાં સમાજના વિકાસની પ્રક્રિયા સમજવા માટે સામાજિક ઉત્ક્રાંતિનો સિદ્ધાંત રજૂ કરેલો છે. એક એક વાક્યની અંદર આ પ્રશ્ન બે પૂછાશે, આપણે યાદ રાખશું. અને શરીરના જુદા જુદા ભાગોનું બનેલું આ જેમ આપણા શરીરની અંદર આપણું શરીર પંચમહાભૂતોનું બનેલું છે તેમ સમાજને પણ જો આપણે જીવંત રાખવું હોય તો એમાં પણ અલગ અલગ ભાગો આપણને જોવા મળે છે. એટલે ઇમાલ દુર્કીમ અને હર્બર્ટ પેન્સર એ બંને વચ્ચેની તુલના પૂછાય અથવા એક એક વાક્યના પ્રશ્નમાંથી આ રીતના પૂછાય તો આપણે પેપરની અંદર યાદ રાખશું. પછી ત્યારબાદ ત્રીજી ટૂંકનોંધ આવી છે કાર્લ માર્ક્સ. જર્મનીના વિદ્વાન કાર્લ માર્ક્સ સમાજશાસ્ત્રમાં સંઘર્ષવાદી અને સમાજવાદી વિચાર શાખાના પ્રણેતા મનાય છે. જર્મનીના વિદ્વાન કાર્લ માર્ક્સ સમાજશાસ્ત્રમાં સંઘર્ષવાદી અને સમાજવાદી વિચાર શાખાના પ્રણેતા મનાય છે. માર્ક્સ સૌપ્રથમ એક વિચારક હતા જેમણે ઐતિહાસિક ઘટનાઓ પર આર્થિક પરિસ્થિતિઓનો પ્રભાવ હોય છે એ વાત ઉપર તેમણે ભાર મૂકેલો છે. તેમના મતે ઇતિહાસના જુદા જુદા તબક્કે ઉત્પાદનના સાધનોના આધારે સામાજિક વર્ગોની રચના થાય છે. આપણે અર્થશાસ્ત્રની પરિભાષામાં આપણે એમ કહેવાય કે ઉત્પાદનના ચાર સાધનો છે: જમીન, મૂડી, શ્રમ અને નિયોજન. તો આ ઉત્પાદનના ચાર સાધનોના આધારે સામાજિક વર્ગોની રચના કરવામાં આવે છે. એવું કોણ માને છે? કાર્લ માર્ક્સ.
ઇતિહાસના પ્રત્યેક તબક્કે હંમેશા બે જ વર્ગોનું પ્રભુત્વ જોવા મળે છે. બે વર્ગ કયા? તો અહીંયા આપણે આપેલા છે. આપણે એક વાક્યની અંદર પ્રશ્ન પૂછાય કે કાર્લ માર્ક્સના મતે સમાજની અંદર કયા બે વર્ગો જોવા મળે છે? તો પહેલો આપ્યું છે માલિક વર્ગ, બીજું આપ્યું છે શ્રમજીવી વર્ગ. સમાજની અંદર આ બે વર્ગો આપણને જોવા મળે છે, માલિક વર્ગ અને શ્રમજીવી વર્ગ. અને તેના આધારે સમાજની અંદર ઘણા બધા પ્રશ્ન ઉદ્ભવે છે. શા માટે? તો કે આપણે કોઈ એવા ઉદ્યોગોની અંદર કામ કરવા માટે જતા હોય અને એ ઉદ્યોગોની અંદર આપણી પાસે કામના કલાકો વધારે લેવામાં આવે, પણ કામના કલાક પ્રમાણે આપણને વેતન પૂરતું આપવામાં આવતું નથી, ત્યારે એની અંદર આપણને સંઘર્ષ જોવા મળે છે. બે વર્ગ આપણને આપેલા છે, માલિક વર્ગ અને બીજું આપ્યું છે શ્રમજીવી વર્ગ. માર્ક્સ કહે છે કે આ બંને વર્ગો વચ્ચે હંમેશા સંઘર્ષ ચાલ્યા જ કરે. જેમ કીધું એમ કે કોઈ પણ ક્ષેત્રની અંદર આપણે કામ કરવા માટે જતા હોય પણ એ ક્ષેત્રની અંદર આપણે કામના કલાક પ્રમાણે વેતન ના મળે ત્યારે એની અંદર સંઘર્ષ જોવા મળે છે. વર્ગ સંઘર્ષની આ સતત ચાલતી પ્રક્રિયા અંગે તેઓ કોમ્પ્યુનિટર મણિપટોમાં લખે છે કે માનવ સમાજનો આજ સુધીનો ઇતિહાસ વર્ગ સંઘર્ષનો ઇતિહાસ છે. સમાજની અંદર કોઈને કોઈ પ્રકારે વર્ગ સંઘર્ષ આપણને જોવા મળે. એ પછી ખેતી સાથે સંકળાયેલા હોય તોય ભણે, કોઈ એવા આર્થિક ક્ષેત્રે સંકળાયેલા હોય તોય ભલે, પછી ઉદ્યોગ ક્ષેત્રે સંકળાયેલા હોય તોય ભલે, તો દરેક વસ્તુની અંદર આપણને વર્ગ જોવા મળે છે. માર્ક્સ કહે છે કે શ્રમજીવીઓને એક થઈ મૂડીવાદી સમાજ વ્યવસ્થા દૂર કરી વર્ગવિહીન સમાજ વ્યવસ્થા રચવા સ્થાપવાનું આહ્વાન આપ્યું છે. માર્ક્સ એવું કહે છે કે સમાજશાસ્ત્રની અંદર શ્રમજીવીઓને બદલે મૂડીવાદી સમાજ વ્યવસ્થા, કામના કલાક કામ કર્યા પછી એને વેતન આપવામાં આવે એ મૂડીવાદી સમાજ વ્યવસ્થા ઉપર એમને ભાર મૂકવામાં આવેલો છે. તેમણે લખેલું દાસ કેપિટલ પુસ્તક આજે પણ એટલું જ લોકપ્રિય છે. વિકલ્પની અંદર એમસીક્યુની અંદર આ પ્રશ્ન કર્યો પૂછાય કે કાર્લ માર્ક્સનું કયું પુસ્તક જગ પ્રસિદ્ધ છે? તો યાદ રાખજો આપણે દાસ કેપિટલ. કાર્લ માર્ક્સનું પુસ્તક યાદ રાખવાનું છે. વિકલ્પની અંદર પૂછાશે કાર્લ માર્ક્સનું પ્રસિદ્ધ પુસ્તક દાસ કેપિટલ. દાસ કેપિટલ તરીકે ઓળખવામાં આવે છે. કાર્લ માર્ક્સના વિચારો સમાજશાસ્ત્ર ઉપરાંત અર્થશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, તત્વજ્ઞાન જેવા સામાજિક વિજ્ઞાનો પણ વિશેષ મહત્વના રહ્યા છે. જો કાર્લ માર્ક્સના વિચારો એવા છે જે સમાજ સાથે સંકળાયેલા છે, સમાજના બે વર્ગો સાથે સંકળાયેલા છે. એટલા માટે કાર્લ માર્ક્સના વિચારો સમાજશાસ્ત્રની સાથે સાથે અર્થશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર અને તત્વજ્ઞાન જેવા વિષયોમાં પણ એના વિશેષ મહત્વ ધરાવે છે. દાસ કેપિટલ પુસ્તક આપણે એની અંદર યાદ રાખજો. ત્રણ ટૂંકમાં અત્યાર સુધીમાં તે ઇમાલ ડોર્કીમ, હર્બર્ટ પેન્સર, કાર્લ માર્ક્સ. તો એમાં એ રીતના પ્રશ્ન પૂછાય કે ઇમાલ ડોર્કીમ અને હર્બર્ટ પેન્સર વચ્ચેનો તફાવત સમજાવો, અથવા એમાંથી ટૂંકા પ્રશ્ન બે પૂછાય કે હર્બર્ટ પેન્સરે પોતાના પુસ્તકની અંદર ઉત્ક્રાંતિનો સિદ્ધાંત રજૂ કર્યો, કાર્લ માર્ક્સ એ સમાજશાસ્ત્રના સંઘર્ષવાદી અને સમાજવાદી વિચારસરણીના પ્રણેતા મનાય છે, અને કાર્લ માર્ક્સનું પ્રસિદ્ધ પુસ્તક હર્બર્ટ પેન્સર. તો આ ત્રણ ટૂંકમાંથી આપણે ગુરુકારીની અંદર બે વચ્ચેનો તફાવત જે પરીક્ષાની અંદર ઘણી વખત પૂછાય એટલે આપણે લખવાનું છે. ગુરુકારી આપણે છે લખી લઈશું. ગુરુકારીની અંદર ઇમાલ ડોર્કીમ અને હર્બર્ટ પેન્સર વચ્ચેની તુલના સમજાવો. વચ્ચેની તુલના સમજાવો. ત્રણ માર્કની અંદર આ પ્રશ્ન ઘણી વખત પૂછાય છે. ઇમાલ ડોર્કીમ અને હર્બર્ટ પેન્સર વચ્ચેની તુલના અથવા
અથવા એ બે વચ્ચેનો તફાવત સમજાવો. એટલે આ પ્રશ્ન આપણે લખીને તૈયાર કરી દેવાનો છે. અને કાલના એક મેસેજ પ્રમાણે દરેક વિદ્યાર્થીએ એ પોતાના વિષય વાઇઝ પોતાના લેસન જે છે પોતાના ગ્રુપમાં વોટ્સએપ ગ્રુપમાં મૂકવાના છે. એનો 2 નંબર પણ લખો છું. 74 49 42 બીજો નંબર છે 78 39 24. આ 2 નંબર ઉપર લેસન બધાએ ધોરણ 11 અને ધોરણ 12 11 ના જે વિદ્યાર્થીઓ છે તે આ વોટ્સએપ ગ્રુપની અંદર તમારે લેસન પૂરું કાર્ય મૂકવાનું છે. આવતા વિડિયોની અંદર આપણે હવે મેક્સ વેબર અને ભારતમાં સમાજશાસ્ત્રનો વિકાસ અને સમાજશાસ્ત્રનો વિષય છે તો એના વિશે આપણે અભ્યાસ કરીશું. અસ્તુ જય.